કેરળથી મહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું। મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી। મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી। ગુજરાતથી હવે 425 કિલોમીટર દૂર ચોમાસું। હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બન્યું। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે। સંઘ પ્રદેશ દમણ અને વલસાડના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। સલામતીના ભાગરૂપે માછીમારોએ બોટને કિનારે લંગારી દીધી। ડાંગ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આહવામાં ગાજવીજ સાથે વરસાદ। આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ। રાટ વિસ્તારમાં તોફાની પવન અને વરસાદથી ભારે નુકસાન થયું। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। રાટ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે થયું નુકસાન। છોટાઉદેપુરમાં વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા ઉડ્યા। રંગપુરના પૂર્વ સરપંચ વિનુ રાઠવાએ નુકસાનનો સર્વે કરાવી વળતરની કરી માંગ। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં આવ્યા નીર। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી છોટાઉદેપુરની સુક્તા નદીમાં આવ્યા નીર। ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્રિત થયા। વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યુરિટી ગાર્ડ તૈનાત। જૂનાગઢના માંગરોળ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ। દરિયામાં કરંટ જોવા મળતા માછીમારોને પરત બોલાવાયા। સંભવિત વાવાઝોડાની અસર દેખાતા લોકોને દરિયા કિનારે ન જવા સૂચના અપાઈ। વાવાઝોડાની આગાહી વચ્ચે ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન। વાવાઝોડાની સંભાવના વચ્ચે જિલ્લા તંત્રએ કરી તૈયારી। જાફરાબાદ બંદર પર દરિયામાં જોરદાર કરંટ। હાઈટાઇડ જેવી સ્થિતિની વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારા બંદરના દરિયામાં હાઈટાઇડ સિગ્નલ લગાવી લોકોને કરાયા સાવચેત।